નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। અમરેલીના ચકચારી એવા લેટર કાંડમાં પાટીદાર યુવતીની ધરપકડ તેમજ સરઘસ કાઢવાના મુદ્દે ભાજપ સરકાર પહેલેથી જ ભેખડે ભરાયેલી છે। ત્યારે આવામાં લેટરકાંડના આરોપી મનીષ વઘાસિયાના આક્ષેપો બાદ ફરી એકવાર રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। જ્યાં એક તરફ આ મામલે પોતાનું નામ ઉછળતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવાની માંગની સાથે પોતે તો નાર્કો ટેક્સ આપવાની પણ તૈયારી બતાવી છે। ત્યારે હવે બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે દિલીપ સંઘાણીના આ પત્ર બાબતે હવે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે કટાક્ષભરી પ્રતિક્રિયા સામે આવી છે। જેમાં દિલીપ સંઘાણીના મુખ્યમંત્રીના પત્ર સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે લેટર કાંડ અંગે દિલીપ સંઘાણીએ કરેલા નાર્કો ટેક્સની માંગણી બાદ ધાનાણી મેદાને આવ્યા છે। અમરેલીની આબરૂ બચાવવાની સાથે ધાનાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે, જેમાં તેમણે CR પાટીલ પર પણ કટાક્ષ કરતા લખ્યું છે કે સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ઘટના એ પાટીલની ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે। સિટિંગ જજને તપાસ સોંપો અને ગુજરાતના ભાજપના ગુરુ સહિત બંને ચેલાઓના સત્વરે નાર્કો ટેક્સ કરાવો। જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માછડે ચડાવો। તો આની સાથે જ બીજી પોસ્ટમાં તેમને કૌશિક વેકરિયા પર પણ કટાક્ષ કરતા લખ્યું છે કે એક ટોળકી ખુદના જ નાર્કો ટેક્સની માંગણી કરે છે અને બીજી ટોળી એક મહિનાથી મોઢું છુપાવે છે। એક મહિનાનું અકડ મૌન એ કલંકિત ગુનાનો એકરાર છે અને આમ કૌશિક વેકરિયાના મૌનની સાથે તેમને પોસ્ટ કરીને કટાક્ષ કર્યો છે। આની સાથે જ આમ નારી સ્વાભિમાન આંદોલનની તળે ફરી એકવાર ધાનાણીનું સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।